મારી લેબોજમાં હે લેબોજમાં લેબડે તમારો વાહો રે લેબોજમાં લેબડેથી લેબોજ કેવાયા રે હે લેબોજમાં ધેલ માલમાં ઇતિહાસ રચ્યા રે લેબોજમાં લખા જેઠીન તમે મળ્યા રે ગામ જલાલ અને અમારા નરેશભાઈ બંશીભાઈ ડુંગરપુર જિલ્લો મારી લેબોજને યાદ કરીને ગભરાવતો હોય ને મારી લેબોજમાંનું ગભરાવતા હોય ત્યારે અને આવો જાવો મરી લેબો જાવો જેને તારા નોમનો હેડો ને નેડો લાજો હોય આવજે આવજે મારી નરેશભાઈની બંશીભાઈની ઓ લેબો જાવો લેબોજ તું હોબળે તો માં તને એક વાત કરું માં એક દાડો બલરામને જવાય ભીમો આયો ને કૃષ્ણને ખબર પડી બલરામના બળનો ભીમો આયો ને એ દાડે બલરામને લઈને કૃષ્ણ પાટણ જિલ્લાના પેલા દિલમલમાં આયા ને દિલમલમાં એ દાડે બ્રાહ્મણો રતા હોય એ દાડે સોમેશ્વર કરીને બ્રાહ્મણ બહન બલરામને સોમેશ્વર બ્રાહ્મણ હંગાતી મલ કુસ્તી કરવાનું કીધું ને એ દાડે મારા દ્વારકો વાળાઈ મારા કૃષ્ણ એક લંગોટ પેલા સોમેશ્વર ને આલીને આ લંગોટ પહેરીને સોમેશ્વર ને બલરામ મલ કુસ્તી કરવા મોડ્યા ને એ દાડે પેલા બલરામ યારી ગયા સોમેશ્વર જીતી જો ને પેલા બલરામ નું ભીમો ઉતરી જો બલરામ કૃષ્ણ જેવું બોલે ને દિલમલના જેઠીઓ લંગોટ હું તમને આલું છું આ લંગોટ પહેરીને મલ કુસ્તી કરશો તો કદી હારો નહીં ને એ દાડા દિલમલના બ્રાહ્મણોની કુળદેવી માતંગી કેવરાય ને સમય જતો રહ્યો વેળા જતી રી એટલે કેવરાય છે કપરો કાળ પડ્યો એટલે કપરો કાળ પડ્યો એટલે દિલમાલ મનિયા બ્રાહ્મણો હતા એ કપરો કાળ પડ્યો એટલે ચોથી બીજી જગ્યાએ ગયા અને એમ કરતા 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 વર વળ્યું એટલે આ બ્રાહ્મણો બધા પાછા આયા પણ એની એક મૂર્તિ હતી અને એમની કુળદેવી માતંગી હતી
એ મૂર્તિ ડટાઈજી અને એના ઉપર એક લેબડો ઉજ્યો. એટલે આ બ્રાહ્મણો ભેગા થઈને લેબડાની પૂજા કરતા હતા. દાડો ઉગન બ્રાહ્મણો લેબડાની પૂજા કરીને એમ કરતા દિલ્હીમાં અકબર બાદશાહનું રાજ ચાલન. અકબરનું રાજ ચાલે. અકબરનો ગોમે ગોમ અકબરના માણસો વેરો ઉઘરાવન. બધા ગોમના માણસો વેરો આલે છે. દિલમાલ વેરો આલતું નહીં. એટલે બધો ગોમ અકબરને વેરો આલે. એટલે અકબર કે બધા ગોમોનો વેરો આવ્યો છે પણ આ દિલમાલનો વેરો નહીં આવ્યો. એટલે અકબરના સૈનિકે કીધું કે ભાઈ દિલમાલ વાળા વેરો આલતા નહીં. એટલે અકબર હાથી ઘોડા જોડી અને દિલમાલ આવ્યો. અકબર દિલમાલ આવીને પેલા બોમડોને દિલમાલ વાળોને કેવી વાતો કરાને. તમે વેરો આલો ની તો તમને કાળી કોટડીમાં પૂર્યો. એ દાડે લખો જેઠી લેતા લખો જેઠી કરીને એક મળતો જેવો બોલાન. અમારી કુળદેવી માતંગી છે અમે કોઈને વેરો આલતા નહીં. એટલે લખો જેઠી કરીને એક મળતો એને કીધું કે ભાઈ અમારી કુળદેવી માતંગી છે. તે અમારી માતાએ અમને ના પાડી છે. તે બાદશાહ તારા કરવું હોય કરી લે પણ અમે વેરો આલતા નહીં. અમે વેરો આજે નહીં આલીએ ને કાલે આલવાના નહીં. એ દાડા પેલો અકબર બાદશાહ જેવું કે ને તમારે વેરો આલવો ના હોય તો તમારા મલકુસ્તીમાં એમને હરાવા પડશે. એ દાડા લખો જેઠી કરીને મળો તો એને અકબરના મલહંગાથી મલકુસ્તી કરીને અકબરના મલને હરાઈને અકબરના મલને ભૂઈ નો શોન. જેઠી તો એ આ લખો જેઠી જેવું બોલે ને. અકબર આ તો તારો મળશે તારો હાથી છોડે મેલને. અકબર બાદશાહને આ લખા જેઠી એમ કીધું કે યાર આ તો મલ છે યાર પણ તારામાં તાકાત હોય અકબર બાદશાહ તો મારી કુળદેવી માતંગી છે અને તારો હાથી છોડી મેલ. એ દાડા હાથીના હંગાથી યુદ્ધ કર્યું તું અને લખા જેઠી હાથીને ભૂઈ નો છો તો એ દાડા પેલો અકબર વિચાર કર ઓના પહેણ જેવો જાદુ છે મારા હાથીને હરાઈ નો છો. એટલે કોકને કીધું કે ભાઈ આ લોકોની માતંગી માતા જબરી છે. તે આ માતંગીના લીધે અને કૃષ્ણએ લંગોટ આલેલી છે. એટલે લંગોટ પહેરીને યુદ્ધ કરે તો મલ કુસ્તી કરી એટલે હારતા નહીં. પણ અકબર એ દાડે કીધું કે તારી માતંગીનો મને દર્શન કરાવી દે લખા જેઠી.
અને આજ પછી હું તોબા પિત્તળના પત્રો પર લખ્યાલું કે દેલમાલનો વેરો કદી નહીં લ્યું. એ દાડ રાત પડી લખો જેઠી ઊંઝાય તાનું. રાતે માતંગી સપનો મોયાઈને લખાને કેવું બોલાને. સવારે દાડો ઉગા મારું લોમ લઈને લેબડાને બાથમો ગાલીને ઉખેડી નોખજે. લખા લેબડો ઉખડી જાહ પણ પાછું વળીને જોતો નાને. એટલે હવારે દાડો ઉજો એટલે દરબારના માણસો અને અકબર બાદશાહ બધા ભેગા થયા, ગોમ ભેગું થયું અને આ લખાઈ લેબડાને બાથ ભરી અને લેબડાને બાથ ભરીને બાથમાં ગાલી લેબડો ઉખેડીનો છો. એટલે લેબડો ઉખેડ્યો એટલે 5 ફૂટની મૂર્તિ માતંગીની મોયથી નીકળી આરસની અને લખા મુઠ્ઠીઓ વાળીને દોડતો મારી, પણ પાછળ હું થયું એ જોવા માટે પૂંઠ વાળી. એટલે લખો તે દાડા બળીને થાક થઈ ગયો અને લેબડામાંની નીકળી અને આ માતંગી લેબો જ કરી આખા દેલમાલમાં પૂંજોણી. એ દાડા બાદશાહી તોબા પત્રોના લેખ ઉપર લખ્યાલું કે આથી આ લેબોના નામથી હું લખ્યાલું છું કે દુનિયાનો હું વેરો લ્યો પણ દિલમાલનો વેરો નહીં લ્યું. એ દાડાથી આ લેબોસ થઈને પૂંજાવા મળી અને લેબોજ અમરિયા ઇતિહાસ રચીનો છે અને જગતમાં લેબડામાંથી પ્રગટી. એટલે યાર એ લેબોજ કેવરોણી પણ હતી માતંગી. અને આ લેબોજની વાત પછી કરું તો અને આવો જાવો મારી રાજસ્થાની મારી લેબો જાવો ને. જેને તારા નામનો હેડો ને નેડો લાજો હોય ડુંગરપુર કરીને જિલ્લો હોય જલાલ જેવું ગામડું હોય ને. મારા નરેશભાઈ ને બંશીભાઈ ને મારી લેબોજનો હેડો ને નેડો લાજો હોય. જેને જેને મારી લેબોજનો માળા કરી હોય હવારે 5 વાગે પ્રભુ લેબોજન બજો. એના જગતમાં અમરિયા ઇતિહાસ એના જગતમાં અમર જેવી વાતો. મારા નરેશભાઈ બંશીભાઈની સદાય લાજ રાખજે. મારી લેબોજ 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 આવો 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 મારા નરેશભાઈ બંશીભાઈનું માવતર મારી લેબોજ એ મારી લેબોજ આવો.